અને અમદાવાદમાં ફાઉન્ડેશનની આડમાં થતા નકલી ચલણી નોટના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। 2 કરોડથી વધારે નકલી ચલણી નોટનો જથ્થો પકડાયો। નકલી ચલણી નોટની ડિલિવરી માટે નીકળેલા 6 આરોપીની પોલીસે ધરપકડ કરી। ફોર્ચ્યુનર કારમાં નકલી નોટના જથ્થાની સાથે હેરાફેરી થતી હતી। શ્રી સત્યમ યુગ ફાઉન્ડેશનનું બોર્ડ અને વીઆઈપી ટેગની સાથે કારમાં આ આરોપીઓ ફરતા હતા। ફાઉન્ડેશનની આડમાં આરોપીઓ કાળો કારોબાર ચલાવતા હતા। આયુષ મંત્રાલયની માન્યતા હોવાનો ખોટો દાવો આ આરોપીઓ કરતા હતા। પકડાયેલા તમામ આરોપીઓ સુરતના સરથાણાના રહેવાસી હોવાનું ખુલ્યું છે। આશ્રમના વિસ્તરણ માટે નકલી નોટનો કાળો કારોબાર કરતા હોવાનો ખુલાસો થયો। ત્યારે આ ખુલાસાના પગલે સુરત અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમની તપાસ। સુરતમાં આરોપી મુકેશ ઠુમ્મરના ઘરે જઈ પોલીસે તપાસ શરૂ કરી। કૃષ્ણા રો હાઉસમાં રહેતી આરોપી ઓનલાઈન ધંધો કરે છે। ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આશ્રમના ગુરુ પ્રદીપની પણ ધરપકડ કરી છે। ત્યારે સત્યયોગ ફાઉન્ડેશન સંસ્થામાં છાપો મારી અનેક દસ્તાવેજો કબજે કર્યા છે। વીટીવી ન્યૂઝનો સત્યયોગ ફાઉન્ડેશન આશ્રમ પરથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। પારડી ગામે બનાવાયેલા આશ્રમમાં વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી। વધુ માહિતી મેળવીશું આજ મુદ્દે આપણી સાથે ધ્રુવ લાઈવ જોડાયા છે। ધ્રુવ, વીટીવી ન્યૂઝ પાસે તમામ માહિતી, ફાઉન્ડેશનની આડમાં આખો કાળો કારોબાર ચાલતો હતો। બિલકુલ ખૂબ જ મોટું નેટવર્ક જે છે જે નકલી ચલણી નોટનું આશ્રમના માધ્યમથી ચાલતું હોવાનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે। અને આ જે નેટવર્ક જે છે તે સુરત જિલ્લાના ધોરણ પારડી ખાતે આવેલા શ્રી સત્યમ યોગ ધામ જે આખું આ આશ્રમ ચાલી રહ્યો છે તેના માધ્યમથી ચાલતો હોવાનું સામે આવ્યું છે। અને અત્યારે વીટીવીની ટીમ એ આશ્રમ પર પહોંચી છે કે જ્યાં આ નકલી ચલણી નોટ જે છે તે બનવામાં આવતી હતી, તૈયાર થતી હતી। આ આશ્રમ જે છે તે વર્ષ 2008 થી શરૂઆત કરવામાં આવી છે, સ્થાપના થઈ છે અને એ આશ્રમ પર અત્યારે આપણે પહોંચ્યા છે। ત્યારે આશ્રમ આપણને બતાવવામાં આવી રહ્યો છે। આ પ્રકારનો આખો આ આશ્રમ બનાવવામાં આવ્યો છે અને આ આશ્રમની આડમાં જે છે તે નકલી ચલણી નોટ છાપવામાં આવતી હતી અને અહીંથી જ તે જુદા જુદા જગ્યાઓ પર તે વિસ્તરણ કરતું હોવાનું પણ હાલ જાણવા મળ્યું છે। આ જે આશ્રમ છે અત્યારે વીટીવીની ટીમ આ આશ્રમ પર પહોંચી છે। આ આશ્રમ પર જુદા જુદા સેવાકીય કાર્ય ચાલતા હોવાનું કામકાજ ચાલે છે અને તે કામકાજની જે સેવાકીય કાર્યો ચાલે છે તેની આડમાં આ ક્યાંક નકલી ચલણી નોટ જે છે તેનું પણ કામકાજ ચાલતું હોવાનું હાલ જાણવા મળ્યું છે। જે રીતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને સાથે રાખીને અહીં મેરેથોન તપાસ કરી હતી પોલીસે અને એ જગ્યાએ આપણે પહોંચ્યા છે ત્યારે ખબર પડી ખૂબ જ મોટું કામકાજ એટલે કે નેટવર્ક હાલ અહીં ચાલતું હોવાનું સામે આવ્યું છે। 6 જેટલા જે આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે તેમાં જે અહીંના જે આશ્રમના ગુરુ જે છે સદગુરુ જે કહેવાય છે શ્રી પ્રદીપજી તેમની પણ ક્યાંક અટકાયત કરી છે અને તેમની પણ પૂછપરછ ચાલી રહી છે તે પ્રકારની માહિતી સામે આવી છે। આજ તેમનો આ આશ્રમ અને અહીંથી જે તેમનું કહી શકાય કે આલિશાન આખો આ આશ્રમ બનાવાયો છે તેની આખી આ બેઠક વ્યવસ્થા છે અને આ તમામ બેઠક વ્યવસ્થાની સાથે સાથે જોઈ શકાય છે કઈ રીતે આખો આ આશ્રમનું કામકાજ ચાલતું હતું અને તેની વચ્ચે આ આખો જે નકલી ચલણી નોટનો કારોબાર પણ ધમધમતો હતો। આજે તમામ જુદી જુદી જે ઓરડાઓ બનાવવામાં આવ્યા છે ત્યાં અત્યારે આપણે પહોંચ્યા છે અને આશ્રમમાં આ જે ચિકિત્સાની સાથે સાથે જે છે તે નકલી ચલણી નોટનો કારોબાર ચાલતો હોવાનું સામે આવ્યું છે। અત્યારે જોઈ શકાય છે કે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અહીં આવી જુદી જુદી તમામ રીતે તપાસ કરી હતી। અહીંથી જે છત છે તે છતને પણ ક્યાંક નોટો સંતાડવામાં આવતી હોય ત્યારે કામ તે પ્રકારે આખું અહીં તોડફોડ પણ કરી હતી અને સાથે સાથે અહીં જે જુદા જુદા જે પ્રિન્ટિંગના સાધનો જે છે તે અત્યારે જોઈ શકાય છે આ પ્રકારે વાપરવામાં આવતા હતા। અત્યારે આ તમને બતાવશું આ પ્રકારે કોમ્પ્યુટર જે છે તે હાલ અહીં જોવા મળે છે। આવા આ કોમ્પ્યુટરના માધ્યમથી અને પ્રિન્ટર જે છે તેના માધ્યમથી આ લોકો નકલી ચલણી નોટ છાપવામાં આવતી હતી અને તે અત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે છે તે અહીંયાથી આ તમામ સાધનો કબજે કર્યા છે। આવા અનેક પુરાવાઓ જે છે તે ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળ્યા છે અને અત્યારે વીટીવીની ટીમ જ્યારે અહીં પહોંચી છે ત્યારે તેમને પણ આ બધા જ જે પુરાવા જે છે તે જોવા મળ્યા છે। ખાસ કરીને અહીં સેવાની આગની સાથે સાથે મોટા પ્રમાણમાં નકલી ચલણી નોટ છાપવામાં આવતું હોય તે પ્રકારનું જોવા મળ્યું છે અને આ પ્રકારે જોઈ શકાય છે કે જુદા જુદા જે કોમ્પ્યુટરી સાધનો જે છે કે જે નકલી ચલણી નોટ છાપવા માટે ઉપયોગમાં કરવામાં આવતા હોય તે જોવા મળ્યું છે। અત્યારે આ પ્રકારે શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન જે સંસ્થા જે ચાલતી હતી તેની આશ્રમ પર આપણે પહોંચ્યા અને આશ્રમ પર જ્યારે પહોંચ્યા ત્યારે ઘણા એવા ચોંકાવનારા જે દ્રશ્ય છે તે પણ જોવા મળ્યા હતા।
સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ખાસ કરીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે છે તે અહીં પહોંચી અને અહીંથી મોટા પ્રમાણમાં એવા દસ્તાવેજો કબજે કર્યા છે, એવા સાધનો કબજે કર્યા છે કે જે નકલી ચલણી નોટ છાપવા માટે આશ્રમ દ્વારા ઉપયોગમાં કરવામાં આવતા હતા. હાલ આજે જોઈ શકાય છે આ પ્રકારે જે સેવાકીય કાર્ય ચાલે છે અને અહીં આવી સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે. આ તમામ વચ્ચે અત્યારે જે સુરતની જે વીટીવીની ટીમ આ આશ્રમ પર પહોંચી ત્યારે આ પ્રકારના દ્રશ્ય જોવા મળ્યા. હાલ પણ આ જે આશ્રમ છે સત્યમ યોગ ફાઉન્ડેશન અને તેની આડમાં મોટા પ્રમાણમાં જ્યારે 2 કરોડથી વધુની નકલી ચલણી નોટ મળી આવી છે. આ 2008 થી આ આશ્રમ અહીં ચાલી રહ્યો હતો ત્યારે છેલ્લા આટલા સમયથી કેટલા વખતથી આ કાળો કારોબાર ચાલતો હતો તે એક તપાસનો વિષય બન્યો છે અને અત્યાર સુધીમાં કેટલા પ્રમાણમાં આ પ્રકારની નકલી ચલણી નોટો છાપીને માર્કેટમાં પણ વહેતી કરી હશે તે એક મોટો સવાલ બની રહ્યો છે. બિલકુલ એ તપાસનો વિષય. ધ્રુવ, આભાર તમામ વિગતો સાથે જોડાવા બદલ.